હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરી એકવાર નોટબુક અને બોલપેન લઈને તૈયાર થઈ જજો. આપણે સંખ્યા પદ્ધતિના આગળના દાખલા વિશે જોઈશું. હવે જોઈએ આપણે સંખ્યા પદ્ધતિમાં સમય સંખ્યાને આપણે PQ સ્વરૂપમાં દર્શાવવાનું છે. દાખલા તરીકે આપણને એક રકમ આપી છે 1.27272727 ને આપણે અનંત સુધી PQ સ્વરૂપમાં લખવાનું છે. અનંત સુધી છે, બરાબર. હવે આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા કે કોઈ સંખ્યા વારંવાર રિપીટ થતી હોય તો આપણે એને 12 માં કન્વર્ટ કરીએ છીએ. કઈ રીતે લખીશું આપણે કે 1.2712 જે સંખ્યા વારંવાર પુનરાવર્તન થતી હોય તેની ઉપર આપણે 12 લખી દઈએ. એટલે આપણે આ સંખ્યાને 1.2712 તરીકે પણ આપણે લખી શકીએ, કારણ કે 27 વારંવાર પુનરાવર્તન થાય છે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ હતી તેમ કે આ સંખ્યા માટે આપણે ધારી લઈએ. એટલે કે ધારો કે આપણી આ જે સંખ્યા છે તે 1.272727 બરાબર આપણે x લઈ લઈએ. x લઈએ. હવે આ જે આપણે સંખ્યા ધારી છે, બરાબર, એને બંને તરફ આપણે કેટલા વડે ગુણીશું? આગળના ટોપિકમાં આપણે ચર્ચા કરી ગયા કે કેટલા સંખ્યા પુનરાવર્તિત થાય છે, કેટલા અંકો પુનરાવર્તિત થાય છે. અહીંયા 2 અંકો પુનરાવર્તિત થાય છે એટલે આપણે એને 100 વડે ગુણીશું. જો અહીંયા 1 અંક પુનરાવર્તન થાય તો આપણે 10 વડે ગુણતા હતા. હવે અહીંયા 2 અંકો પુનરાવર્તન પામે છે એટલે આપણે એને કેટલા વડે ગુણીશું? 100 વડે ગુણીશું. બંને બાજુ આપણે 100 વડે ગુણતા, બરાબર. એટલે અહીંયા લખી દઈએ 100 ગુણ્યા 1.272727 બરાબર 100 ગુણ્યા x. ઓકે, હવે આપણે આને ગુણાકાર કરીએ. આ પોઈન્ટ છે અહીંયા, બરાબર. 100 વડે ગુણીશું તો 2 પોઈન્ટ આપણી જમણી બાજુ ખસી જશે એટલે આપણી જે રકમ થશે તે કઈ થશે? માટે આપણી જે રકમ થવાની છે તે થશે 127.27 બરાબર થશે આપણું 100x. બરાબર. હવે આગળના ટોપિકમાં આપણે શું કરીએ છીએ? આગળના સ્ટેપમાં કે આ જે રકમ મળી છે એને આપણે જે પ્રથમ રકમ હતી તે આનામાંથી આપણે બાદ કરીશું અને જે આ છૂટી પડશે રકમો તે આપણે અહીંયા અને એટલે કે આ રકમને ડિવાઈડ કરીને લખવાની છે. આમાંથી આટલો ભાગ બાદ કરીને આપણે એને છૂટા કરીને લખવાનું છે. સાઈડ પર આપણે કરી લઈએ કે 127.27 માઇનસ પ્રથમ રકમ કઈ હતી આપણી? 1.2727. તો આપણે લખીએ 1.2727. અહીંયા ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પછીની સંખ્યા પોઈન્ટ પછી જ હોવી જોઈએ, આગળ પાછળ થવી જોઈએ નહીં. એકમની નીચે એકમ આવવા જોઈએ. આ 27 એટલે આપણને 0 0 જ મળશે અહીંયા. ઓકે, પોઈન્ટ 127 માંથી 1 જશે એટલે આપણને કેટલા મળશે? 126 મળશે. આ રકમ આપણે અહીંયા લખી દઈએ માટે 126. આનો 126 થયો કોનામાંથી બાદ કેટલા બાદ કર્યા છે આપણે? 1.2727. તો આપણે લખી દઈએ વત્તા 1.2727 બરાબર. આ બાજુ શું છે? 100x. બરાબર. આપણે શું કર્યું છે? 127.2727 ની જે સંખ્યા છે આપણી, બરાબર, એને શું કર્યું છે? છૂટા પાડ્યા છે, 2 ભાગ કર્યા છે. 2 ભાગમાંથી એક ભાગ આ ઉપરનો જોવો છે આપણો, જે પ્રથમ સંખ્યા ધારી હતી આપણે તે, અને બીજો જે વધશે તે ભાગ થશે. હવે આના બરાબર આપણે શું ધારેલું છે? x. તો આપણે લખી દઈએ માટે 126 વત્તા થઈ જશે x બરાબર 100x. ઓકે, હવે અહીંયા પણ x છે, અહીંયા પણ x છે એટલે આપણે આ x ને બરાબરની પેલી સાઈડે લઈ જશું. અહીંયા પ્લસ છે તો પેલી બાજુ જશે તો શું થઈ જશે? માઈનસ થઈ જશે. ઓકે, એટલે આપણે રકમ લખાશે માટે 126 બરાબર 100x ઓછા x થશે. બરાબર. માટે 126 રહેશે અહીંયા થઈ જશે આપણા 99x. હવે આપણે x ની કિંમત શોધવાની છે. x બરાબર x ને સૂત્રને કરતા બનાવ્યા તો 99 બરાબર અહીંયા સાઈડે હશે, અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા જશે તો ભાગાકારમાં રહેશે 126 ભાગ્યા 99 બરાબર x. ઓકે, આપણે x ની કિંમત મળી છે. કયા x ની કિંમત મળી છે? તો આપણને 1.2727 નો આપણને PQ સ્વરૂપ મળ્યું છે. બરાબર. આપણે આને આગળ ભાગાકાર કરીશું તો આપણને પોઈન્ટમાં જવાબ મળશે એટલે આપણે આને આ રીતે લેવા દઈશું. x બરાબર 126 126 ભાગ્યા 99. હવે આનો આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવું હોય તો લખી શકીએ આપણે કે 14/11. બરાબર. 14 નો આમ 126 થશે, 11 નો આમ 99 થશે એટલે આપણું અતિ સંક્ષિપ્ત રૂપ થશે 14/11. એટલે x બરાબર 14/11 એટલે બીજું સ્વરૂપ થઈ ગયું. x એટલે શું છે? આપણે પ્રથમ કિંમત કોને બરાબર આપણે x ધાર્યું હતું 1.2727 અપ ટુ અંત સુધી. એટલે કે આનું જે આપણને PQ સ્વરૂપ મળે છે તે કયું મળે છે? 14/11. માટે આપણે લખી શકીએ 1.2727 બરાબર 14/11.
હવે આ તો આપણે બુકની રીત દ્વારા આપણે સમજી લીધું કે બુકમાં આપણને આ રીતે આપેલું છે. હવે આપણે એને શોર્ટકટ રીતે પણ સમજી શકીએ કે આની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ શોર્ટકટમાં સરળતાથી કરી શકીએ તે રીતે. એટલે બીજી રીતે આપણે આની ગણતરી દ્વારા સમજીએ. ધારો કે આપણે અહીંયા લઈ લીધું છે 1.2727 અપ ટુ બરાબર x લઈ લીધું છે, 100 વડે ગુણાકાર કરી લીધું છે એટલે આપણને મળી ગઈ છે સંખ્યા 127.27. પછી આના પછીની જે રકમ છે તેના દ્વારા આપણે સમજૂતી લઈએ કે અહીંયાનો સ્ટેપ, આ સ્ટેપથી આપણે આની સમજૂતી લઈએ છીએ. બરાબર, આ સ્ટેપ અહીંયા સુધીના સ્ટેપ તો તમારે લખવાના, પણ આ સ્ટેપ તમને મળી જાય પછી ધારો કે આપણને મળી ગયું 127.27 બરાબર આપણને શું મળ્યું છે 100x અને પહેલું સ્ટેપ આપણું કયું છે 1.2727 બરાબર x. તો માઈનસ સીધું અહીંયા જ લખી દેવાનું 1.27 આપણને અનંત સુધી છે બરાબર x. અહીંયા સુધી એની બાદબાકી આપણે લખી દેવાની એટલે આપણને આ મળી જશે, આ તો ઉડી જશે, આપણે માઈનસ માઈનસ થઈ જશે, 0 થઈ જશે, અહીંયા બાકી રહેશે 126 બરાબર અહીંયા આપણને મળી જશે 99x. અહીંયાથી સીધું આપણે ગણતરી કરતા જશું એટલે આ 99 આ બાજુ આવી જશે એટલે આપણને મળશે 126/99 બરાબર x એટલે આપણને મળી જશે 14/11 બરાબર x. આ રીતે પણ આપણે એને સીધી સીધી ગણતરી કરી શકીએ છીએ. x બરાબર આપણને મળે છે 14/11. અહીંયા પણ આપણને મળ્યું હતું 14/11. બંને ગણતરી સરખી છે, પરંતુ આપણે આને છૂટું સાઈડ પર પાડતા હતા તેના કરતાં આપણે સીધી એની ગણતરી અહીંયા કરી લઈશું તો આપણને આ જવાબ મળી જશે. આ થયું આપણું સમય સંખ્યાનું PQ સ્વરૂપ. હવે કઈ સંખ્યા આપણને આપેલી છે તે અહીંયા ધ્યાનથી જોવાનું. કેટલીક વાર આપણને અહીંયા સંખ્યા આપે 3 અંકો આપેલા પણ 12 માત્ર બેઝ સંખ્યા પર આપેલું એટલે પુનરાવર્તન બેઝ સંખ્યા થાય છે એટલે અહીંયા 100 વડે જ ગણવાનું. પછી એવું નહીં કે અહીંયા આપણે 3 અંકો છે એટલે 3 અંકો એટલે 1000 વડે ગણી દઈએ. ઓકે, હવે આગળનો દાખલો જોઈએ આપણે. ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા આપણને આપેલું છે કે 0.235 અપ ટુ અનંત સુધીનો PQ સ્વરૂપ લખો. હવે આના બરાબર આપણે પહેલા લખી દઈએ કે આના બરાબર આપણે શું ધારી લઈએ. ધારો કે આ સંખ્યા બરાબર આપણું શું થઈ ગયું x. x બરાબર આપણી આ સંખ્યા છે 0.235 અનંત સુધી. હવે આગળ આપણે વાત કરી તેમ અહીંયા પોઈન્ટ પછી 3 અંકો તો ભલે બતાવતું છે પરંતુ પુનરાવર્તન થાય છે માત્ર 2 જ અંકો. 35 નું પુનરાવર્તન થાય છે, 2 નું પુનરાવર્તન થતું નથી એટલે 12 આવશે માત્ર 35 પર. એટલે આ સંખ્યા શું લખાશે બરાબર 0.235 12 આવશે. બરાબર, ઓકે. હવે આપણે દાખલાની ગણતરી કરવા માટે બંને બાજુ ગુણવું પડશે. હવે અહીંયા બંને બાજુ આપણે ગુણવાનું છે તો કોના વડે ગુણીશું? 100 વડે ગુણીશું કે 1000 વડે ગુણીશું? અહીંયા 2 જ અંકો પુનરાવર્તન થાય છે એટલે આપણે કેટલા વડે ગુણીશું? એને 100 વડે ગુણીશું. એટલે આ બાજુ પણ 100 વડે ગુણતા, આ બાજુ પણ 100 વડે ગુણતા એટલે અહીંયા થશે 100 ગુણ્યા x એટલે 100x થશે. આ બાજુ પણ આપણે 100 વડે ગુણવાનું છે એટલે 100 ગુણ્યા 0.235 થશે આપણા. ઓકે, આની ગણતરી કરીએ એટલે 2 પોઈન્ટ જમણી બાજુ ખસશે પોઈન્ટ એટલે થશે આપણું 100x બરાબર શું થશે કે 23.53 અપટુ થશે. બરાબર, એટલે કે 23.35 આ રીતે આની સુધી જે કરશે. ઓકે, હવે આપણે આ જે આગળ જે ગણતરી દર્શાવી તે રીતે આપણે ગણતરી કરીએ સીધું કે આમાંથી આપણે પહેલી સંખ્યા બાદ કરી દઈએ. કયું સ્ટેપ બાદ કરીએ? આ સ્ટેપ આપણે આમાંથી બાદ કરીએ છીએ. ચાલો આ સ્ટેપ આપણે એમાંથી બાદ કરીએ એટલે શું લખાશે કે 100 ના નીચે 100x ના નીચે x બરાબર 23.535 ના નીચે શું લખાશે 0.235 લખાશે 35 ટુ અનંત સુધી બાદબાકી કરીએ આપણે. ઓકે, તો આની બાદબાકીમાં આપણને શું મળશે 99x મળશે. બરાબર, અહીંયા આપણને શું મળશે? આ 35 તો જતું રહેશે સરખું છે, પરંતુ અહીંયા આપણને મળશે કે 5 માંથી 2 જાય તો 3 મળશે. પોઈન્ટની નીચે પોઈન્ટ લખીશું 23 નું 23 થઈ જશે આપણું. બરાબર, આ આપણને મળ્યું 23.3. હવે આપણે x ને સૂત્રને કરતા બનાવીએ એટલે 99 પેલી બાજુ જશે. ઓકે, આને બીજી રીતે આપણે લખવું હોય તો પોઈન્ટ કાઢવા હોય તો આપણે શું લખી શકીએ 99x બરાબર શું લખાશે? આ 233/10 લખાશે. હવે આપણે x ને સૂત્રને કરતા બનાવ્યા 99 પેલી બાજુ બરાબરની પેલી સાઈડે લઈ જઈએ આપણે. ઓકે, તો x બરાબર આપણને શું મળે છે 233/99 ગુણ્યા 10 મળશે. હવે x બરાબર આપણને મળશે 233/910
આ આપણું x નું PQ સ્વરૂપ થઈ ગયું બરાબર। હવે x બરાબર આપણને મળ્યું છે 233 ના છેદમાં 990 એટલે આપણી જે પહેલી રકમ હતી 235 ના જે PQ સ્વરૂપ આપણે લખવાનું હતું તે કયું થઈ ગયું આપણું 233 ના છેદમાં 990 એટલે આપણે લખી દઈએ 0.235 અપ તો અનંત સુધી બરાબર PQ સ્વરૂપ લખાશે એટલે 233 ના છેદમાં 990 ઓકે આ જે આપણું PQ સ્વરૂપ ઓકે। હવે આપણે નવા ટોપિક વિશે જોઈએ કે વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ। આપણે સંખ્યા રેખા પર સંખ્યા લખતા તો આવડે આપણને કે જમણી બાજુ ધન પૂર્ણાંકો ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો આપણે લખી શકીએ બરાબર। પણ હવે આપણને સંખ્યા આપી છે તે કઈ છે 2.665 નું સંખ્યા રેખા પર નિરૂપણ। તો પહેલા આપણે આ સંખ્યાને નિરૂપણ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે। પહેલા આપણે સૌપ્રથમ શું કરીશું એક સંખ્યા રેખા દોરીશું બરાબર। 0 થી શરૂઆત કરીએ કારણ કે ધન પૂર્ણાંકો છે એટલે ઋણ પૂર્ણાંકની આપણને જરૂર નથી એટલે આપણે 0 થી શરૂઆત કરીશું 0 1 2 3 4 જ્યાં સુધી આપણે સંખ્યા રેખા પર લખવું હોય ત્યાં સુધી। હવે આપણે નક્કી કરવાનું આપણે 2.665 હજુ આપણને અહીંયા મળ્યું નથી પણ હવે આપણે નક્કી કરીએ કે 2.665 કોની વચ્ચે હશે। તો કઈ બે સંખ્યા વચ્ચે 2.665 આવે? 1 અને 2 ની વચ્ચે તો ના આવી શકે, 0 અને 1 ની વચ્ચે પણ ના આવી શકે। 2.665 એટલે 2 તો પૂરા થઈ ગયા એટલે 2 પછી જ આવશે પરંતુ 3 થયા નથી એટલે કોની વચ્ચે આવશે? 2 અને 3 ની વચ્ચે આવશે ઓકે। તો હવે આ સ્ટેપને આપણે મોટું કરીશું, ઝૂમ કરીશું, ફરી એક સંખ્યા રેખા દોરીશું આપણે ઓકે। એ સંખ્યા રેખા આપણી ક્યાંથી શરૂ થશે? 2 થી ઓકે અને છેલ્લું આપણું આવશે 3 વચ્ચે કેટલા અંકો લઈશું આપણે? 10 તો શું થશે અહીંયા? 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 અને અહીંયા આવશે આપણું 3 ઓકે। હવે આપણી સંખ્યા જે હતી 2.665 એ સંખ્યાને આપણે જોવાનું છે શું આપણને અહીંયા 2.665 મળે છે? તો હજુ મળતી નથી। તો હવે આપણે જોશું કે આ કઈ બે સંખ્યાઓ વચ્ચે આવી શકે એટલે 2.6 છે આપણે 2.6 ની પાસે જશું તો ક્યાં છે આપણું? 2.6 અહીંયા છે અને 665 છે એટલે 2.7 ની વચ્ચે હશે એટલે આ બે સંખ્યાઓ વચ્ચે આપણું આ સંખ્યા આવેલી હશે। ફરી હવે આપણે આટલા જ ભાગને ઝૂમ કરીશું, એને મોટું કરીશું બરાબર અને એ સંખ્યાને શોધવાનો પ્રયત્ન કરીશું। ફરી આપણે સંખ્યા રેખા દોરીશું। હવે શરૂઆત ક્યાંથી થશે આપણી સંખ્યા રેખા? 2.6 એટલે શું થયું આપણું? આ 2.60 છે ઓકે। હવે આપણે અહીંયા લખીશું 2.61 2.62 2.63 2.64 2.65 2.66 2.67 2.68 2.69 અને અહીંયા આવશે આપણું 2.70 ઓકે। 2.6 એટલે 2.60 થયા અને 2.7 એટલે 2.70 થયા। હવે આપણી રકમ કઈ છે? 2.665 તો હવે આપણને 2 પોઈન્ટો મળી ગયા, 6 પણ આપણને મળી ગયું છે। હવે 65 છેલ્લા પાછળના 65 શોધવાના છે આપણે ઓકે। તો એ કોની વચ્ચે હશે ત્યાં જઈએ આપણે તો ક્યાં હશે આપણને આ સંખ્યા? પોઝ કરશે। હવે આપણે જોશું કે આપણી જે સંખ્યા છે તે કોની વચ્ચે આવેલી છે તો 2.66 આ 66 થઈ ગયું બરાબર અને 2.67 આ બે સંખ્યાની વચ્ચે આપણી આ સંખ્યા આવેલી છે 2.66 અને 2.67। હવે આને આપણે ફરીથી સંખ્યા રેખાને વિસ્તૃત કરીશું એટલે આપણને હજુ એક સંખ્યા રેખા દોરવી પડશે ઓકે। હવે સંખ્યા રેખા ક્યાંથી શરૂ થશે? આપણે 2.66 થી શરૂ થશે બરાબર। 2.66 પછી શું લખાશે? 1 661 થી શરૂ થશે બરાબર। 2.662 2.663 664 665 666 667 2.668 2.669 અને 2.670 સુધી
અહીંયા 67 હતું એટલે 270 670 થઈ ગયું બરાબર. હવે આપણી સંખ્યા કઈ છે 2.665 એ 2.665 આપણને અહીંયા મળી ગઈ છે. હવે આપણને એને ઝૂમ કરવાની જરૂર પડશે નહીં. આમ કોઈ સંખ્યા આપણને આપેલી છે જે પૂર્ણાંકવાળી સંખ્યા છે બરાબર, એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા આપણને આપેલી છે, અપૂર્ણાંક સંખ્યા સોરી અપૂર્ણાંક સંખ્યા આપણને આપેલી છે અને દશાંશ પૂર્ણાંક જેવી આપણને સંખ્યા આપેલી હોય તો તેને સંખ્યા રેખા પર આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો શરૂઆત આપણે ક્યાંથી કરવાની કે પહેલા આપણને સંખ્યાને દર્શાવી દેવાનું કે આપણે પૂર્ણાંક સંખ્યા લખવાની પહેલા 1 2 3 4 બરાબર, પછી અપૂર્ણાંક પર જવાનું. તો કઈ કઈ સંખ્યાઓ વચ્ચે આવેલી છે તે સંખ્યાને આપણે શોધતા જવાનું. એ સંખ્યા મળતી જાય ત્યાં સુધી આપણને આપણી સંખ્યા મળે ના ત્યાં સુધી આપણે એને શોધતા રહેવાનું છે બરાબર. હવે આપણને અહીંયા 3 પોઈન્ટ પછી 3 સંખ્યાઓ આપી હતી, આપણે એ રીતે એની ગણતરી કરી. 4 સંખ્યા આપે તો હજુ એક સંખ્યા રેખા વધી જશે, 5 આપે તો સંખ્યા રેખા વધતી જશે. એમ છેલ્લે જ્યાં સુધી આપણને આપણો બિંદુ ના મળી જાય કે આપણી સંખ્યા અહીંયા છે ત્યાં સુધી આપણે ચલાયત કરવાનું, સંખ્યા રેખા દ્વારા એની માહિતી આપ્યા જ કરવાનું. ઓકે, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો.